આજે તો બગદાણા ગયા ને પછી કર્યા બાપા સીતારામના દર્શન. જય શ્રી રામ મિત્રોને. સૌથી પહેલા અમે બધા મિત્રો ભેગા થઈને પહોંચી ગયા આવડમાના જન્મ સ્થળ ઉપર. અહીંયા આવીને સૌથી પહેલા કર્યા માના દર્શન. તો મિત્રો તમે બધા દર્શન કરી નાખો ને. અહીંયા કોણ કોણ આવેલું છે થોડું કમેન્ટ બોક્સમાં મને જણાવી દેજો. મસ્ત મજાના માના દર્શન કરીને ગાડીમાં બેસીને અમે પહોંચી ગયા ભાવનગર ને આવી ગયા ખોડલ માના દર્શન કરવા. મંદિરે પહોંચીને મિત્રો તમે બધા બહારથી દર્શન કરી નાખો, કારણ કે અંદર વિડીયો સુધી અલાઉડ નથી. માના દર્શન કરીને મસ્ત મજાનું વ્યૂ જોઈને ત્યારબાદ અમે પહોંચી ગયા બગદાણા. બગદાણા પહોંચીને અમને એક બાપા મળ્યા, જો કે બાપા એવી વાસુડી વગાડી કે એ સાંભળીને મારું મન પ્રફુલ્લિત થઈ ગયું. વાસોડી સાંભળીને અમે બધા નીકળી ગયા મંદિર તરફ. ખૂબસૂરત મંદિરનો વ્યૂ જોતો જોતો અમે નીકળી ગયા દર્શન કરવા. મંદિરની અંદર પ્રવેશ કરીને પછી કર્યા બાપા સીતારામના દર્શન. તો મિત્રો તમે બધા દર્શન કરી નાખો. બાપા સીતારામના દર્શન કરીને ત્યારબાદ કર્યા પ્રભુ શ્રી રામના દર્શન. પ્રભુ શ્રી રામની મહાદેવની જય બોલે ત્યારબાદ નીકળી ગયા બાપા શ્રીરામના દર્શન કરવા. અને ત્યારબાદ ધ્યાન મંદિરે અને સમાધિ મંદિરે દર્શન કરીને ત્યારબાદ આવી ગયા ચા પીવા. તો તમે પણ બગદાણા આવો તો ચાની પ્રસાદી લેવાનું ભૂલતા નહીં. તો બસ આજના વિડીયોમાં આટલું જ. આપણે બધા મળીએ બીજા મિની લોગની અંદર.